ભારતીય લોકોને હવે એ જાણવામાં બહુ જ રસ પડી ગયો છે કે મંકી પોક્સ વાયરસ જે ફેલાયો છે તો એની રસી ઉપલબ્ધ છે કે નહીં, કારણ કે આ જે વાયરસ હતો આફ્રિકન દેશોમાં વધારે પડતો ફેલાયો હતો, પણ હવે ધીમે ધીમે તે એના કેસો જે છે અન્ય દેશોમાં પણ વધવા લાગ્યા છે. તો હવે પ્રશ્ન એવો થાય છે કે એનાથી બચવા શું કરી શકાય? શું આ વાયરસ ભારતમાં આવી ગયો તો કોરોના જેવી જ પરિસ્થિતિ સર્જાશે કે નહીં? તો મંકી પોક્સ એક એવો વાયરસ છે જે પ્રાણીઓમાંથી ફેલાય છે, પણ હવે તે માણસથી માણસમાં ફેલાતો થઈ ગયો છે ને લોકો વધારે પડતા ચિંતિત થઈ ગયા છે. તો માથાનો દુખાવો છે, તાવ આવે છે, શરીર ઉપર ચકામા પડી જાય છે, ઘણા બધા લક્ષણો તો તમે સાંભળી જ લીધા હશે કે શું થાય છે. પણ હવે ગુડ ન્યૂઝ એ છે કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આ જે રસી જે છે મંકી પોક્સની જે રસી છે એ બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ પહેલાં પણ WHO દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે શીતળાની જે રસી હોય છે એ શીતળાની રસી આ મંકી પોક્સમાં 85% જેટલી કામ કરે છે, પણ ઘણા વર્ષોથી શીતળા જે વાયરસ જે છે એ આપણા દેશમાં નાબૂદ થઈ ગયો છે, જેથી આ રસી જે છે ઉપલબ્ધ નથી. જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આ મંકી પોક્સ વાયરસ છે એ ભારત દેશમાં હજી સુધી તો નથી આવ્યો અને ભવિષ્યમાં પણ ન પ્રવેશી શકે એના માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ ઉપર પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે કોઈ પણ વિદેશી યાત્રી જો ભારતમાં પ્રવેશતો હોય તો સૌથી પહેલાં તેનું ચેકિંગ કરવામાં આવે છે, જેથી આ વાયરસથી બચી શકાય.